સુરેન્દ્રનગરના ધાંગધ્રા શહેરના ગ્રામ્ય વિસ્તારમાં 3 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા. કોરોના પોઝિટિવ વ્યક્તિને હોમ ક્વોરન્ટાઇન કરાવ્યા. ધાંગધ્રા શહેરના નરસિંહપુરા અને આંબેડકર નગરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં રાજગઢમાં કોરોના પોઝિટિવ. આરોગ્ય તંત્રમાં દોડધામ જોવા મળી છે. ત્યારે અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે શરદી, ઉધરસ, તાવ જેવું જણાય તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવો. દેશમાં કોરોના ફરી જોવા મળી રહ્યો છે. ત્યારે ધાંગધ્રા વિસ્તારમાં 3 કોરોના કેસ જોવા મળ્યા છે, જેમાં ધાંગધ્રા શહેરમાં નરસિંહપુરા વિસ્તાર અને આંબેડકર નગર વિસ્તારમાં એક કોરોના પોઝિટિવ કેસ જોવા મળ્યો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના રાજગઢ ગામે પણ કોરોના પોઝિટિવ કેસ જોવા મળતા આરોગ્યની ટીમ વિસ્તાર દોડી જઈ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પણ કોરોનાની દહેશતને લઈ તંત્ર દ્વારા આઇસોલેટ વોર્ડ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યારે કોરોનાની દહેશતને લઈ નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા દ્વારા સેનિટેશન વિભાગને સૂચના આપી જરૂરી દવાનો છંટકાવ કરી સફાઈ કામગીરી કરવા જણાવ્યું છે. ત્યારે ધાંગધ્રામાં 3 જેટલા કોરોનાનો પોઝિટિવ કેસ જોવા મળતા આરોગ્ય તંત્ર દોડધામ જોવા મળી છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણો દેખાય તો લોકોએ તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરી અને પોતાને સારવાર કરાવીને જરૂર પડે તો પણ રિપોર્ટ પણ કરાવવા, જેથી કરી આવનાર દિવસોમાં કોરોના મહામારી સામે સરકાર લડી શકે. સર, હાલ ધાંગધ્રા શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં કોવિડ પોઝિટિવ કેસ આવ્યા છે, એના વિશે શું કહેશો આપ? મારું નામ ડૉક્ટર સુનિલ સુમેશ્રા છે. હું ધ્રાંગધ્રા એસડીએચ ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. તો આજરોજ અમે જે મોકલેલા સેમ્પલ છે તેમાંથી ધ્રાંગધ્રા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 3 જેટલા કોરોનાના સેમ્પલ પોઝિટિવ આવેલ છે. તો WHO પ્રમાણે આ જે વેરિયન્ટ છે, અલગ અલગ પ્રકારના JN1 અને એ માઇલ્ડ વેરિયન્ટ છે, પણ ખાસ કરીને વૃદ્ધો છે, બાળકો છે, બીપી અને ડાયાબિટીસના દર્દીઓ છે, તેઓએ ખાસ તકેદારી રાખવી જોઈએ. આપણે સૌ પણ બહાર જાહેર જગ્યાએ ભેગા થવાનું ટાળીએ અને માસ્કનો ઉપયોગ જરૂરથી કરીએ, વારંવાર હાથ ધોઈએ. ખાસ કરીને ધ્રાંગધ્રા અને આસપાસના ગામડાઓના જે દર્દીઓ છે, જો તેમને તાવ, શરદી, ઉધરસ કે એવા કોઈ જોવા મળે, તકલીફો જોવા મળે તો તેઓએ તાત્કાલિક ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ડૉક્ટરને એકવાર બતાવી દેવું અનિવાર્ય છે. અને ડૉક્ટર જરૂરી લાગશે તો તેમના ટેસ્ટ પણ કરાવશે અને એ પ્રમાણે આપણે આગળ પ્રોટોકોલ મુજબ સારવાર આપીશું. હાલ આ 3 પોઝિટિવ કેસ આવ્યા છે, હાલ ક્યાં છે અત્યારે? એ લોકો હાલ એમાંથી 2 હોમ ક્વોરન્ટાઇનમાં છે અને એક વ્યક્તિને અમે એના કોન્ટેક્ટમાં છીએ, એને હોમ ક્વોરન્ટાઇન કરાવવાના છે. રિપોર્ટર સોહિલ શેખ, ધાંગધ્રા.